સર સર હા બોલો, શું છે? એક કમ્પ્લેન લખાવવાની છે સર. હવે મને ડિટેલમાં કે એક્ઝેક્ટલી થયું શું? આવડત, બુદ્ધિ અને ચાતુર્યનો સમન્વય થયો તો ત્યારે આ ભાસ્કર જોશીનો જન્મ થયો હતો. તમે આટલું બધું જ્ઞાન લઈને ક્યાં ઉપડ્યા છો? નખત્રાણા મેં જેને ડિવાઇસ બનાવ્યું દોસ્ત, એ ડિવાઇસ છે ને કોઈ પણ લોક ખોલી શકે. અલ્યા બહુ ઇન્ક્વાયરી છે આપણા ડિવાઇસની. પછી એક ડિવાઇસના મળે મને 10 લાખ. ડિવાઇસ પર ડિવાઇસ, લાખ પર લાખ થતા જ રહેશે. અને પછી તો આપણે સીધા મુકાબલા. સિટી છોડીને હાઈવે પર પહોંચ્યા ત્યાં 2 ટાયરમાં પંચર. અને હું લિફ્ટ લઈને ગાડી બેસી ગયો. આવળ બાવળ પીપળ પાન ફઈએ પાડ્યું શાશ્વત નામ. સ્વર્ગ નામની વસ્તુ ખબર છે? શાંતિભાઈ નામની વસ્તુ ખબર છે? હા. તો ઝાલ ને અમાર શું છેક સુધી ચૂપ જ રહેવાનું? આ બાવળિયા જોવા માટે જન્મ થયો છે મારો? બે આ મોઢે તો કેવી રીતે ચૂપ રહેવાય યાર? પોલીસ થી ફાટી ગઈ. હે ભાઈ શું થયું? કહેતો ખરા, પ્રોબ્લેમ શું છે? લાશ છે શું છે? પાછળ પેટીમાં લાશ છે. કોની લાશ? અરે મને ખબર પડે પહેલા એક મેડમની ગાડીમાં બેસાડી લીધા. એમને નખત્રાણા ઉતારી દેજો. કાલ ઉઠીને કઈ ઉપર નીચે થયું તો અમારે ગોતવાનું કોને? ભાસ્કર જોશી બીટેક એન્જિનિયર ને. એટલે ગાડીમાં તમે 3 જણ હતા, તું, પેલી મેડમ અને પેલો ડ્રાઈવર. અને લાશ. ગાડીમાં કઈ સ્મેલ આવી રહી છે? હા મેડમ, એકચ્યુઅલી પાછળ છે હા ને મેડમ, પાછળ રસ્તા પર કૂતરાનું મરદું પડ્યું હતું. ધારો કે આપણે જે આ કચ્છ જઈ રહ્યા છીએ ને એ એક ફિલ્મ છે. હું એમાં હીરો, તમે હિરોઈન, અને આ ડ્રાઈવર છે ને ડ્રાઈવર, એ ડ્રાઈવર નહીં પણ વિલન છે. મારી સાથે રમત રમવા ગયો ને તો તારી ગેમ કરી કાઢીશ. તમારા હસબન્ડ તમને બહુ પ્રેમ કરતા હશે નહીં? હી ઇઝ ધ બેસ્ટ. એના એરિયાનો રાજા કહેવાય અને મને ખરેખર રાણીની જેમ રાખે છે. અને રાણીને કંઈ થાય તો રાજા વિફરે, ગરજે અને પછી એની ગર્જના આખા વિસ્તારમાં ગૂંજે. પણ મને ખલ્લાસ કરીને પેલા સીધો ભાગી નહીં આવી ગયો. ઓ સ્ત્રી, ચાલો પછી જલ્દી કરજો, નહીં તો મારે DDLJ જેવું કરવું પડશે પછી.